જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં રહેણાંક મકાનોમાં દસ્તાવેજો ન હોવાથી ગ્રામજનોને હાલાકી સર્જાય છે, જેને કારણે ધ મધર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું છે. જામનગર કલેક્ટર કચેરી ખાતે ધ મધર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે, જેમાં જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ગામડાઓમાં રહેણાંક મકાનોના દસ્તાવેજો ન હોવાથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. ગામમાં વર્ષોથી જે પરિવારો રહે છે તેના મકાનના દસ્તાવેજો ન હોવાથી સરકારની યોજના લાભ મળતો નથી, જેને લઈને 500થી વધુ અરજદારોએ કલેક્ટર કચેરી અરજી કરી છે. રસુલનગર, દુડસિયા, ચંદ્રગઢા સહિતના ગામોમાં લોકો જોડાયા હતા. અત્યારે દરેક ગામમાં એક મોટો પ્રશ્ન છે અને ગંભીર પ્રશ્ન છે કે જે લોકો ગામમાં રહે છે, મકાન પોતાનું છે પણ એનો માલિકનો દસ્તાવેજ એમના નામનો નથી. એને લઈને ધ મધર ફાઉન્ડેશને એક સરકારી ધારા ધોરણ મુજબ અમે અરજીઓ કરી અને આજરોજ કલેક્ટર સાહેબને અમે જમા કરાવવા આવ્યા છીએ. અમે 4 ગામમાં અપાવ્યા હતા: ધુડસિયા, રસુલનગર, ચંદ્રગઢ અને લોઠિયા. આમાંથી દરેક અરજદારોને અમે સાથે રાખી અને આજે 521 અરજી ઇન્વોલ્વ કરવા આવ્યા છીએ અને સરકારી ડિજિટલ મેપ અને આધુનિક ટેકનોલોજીથી માપણી કરી અને અરજી અમે આજે તૈયાર કરી અને આપણે અહીંયા આપવા આવીએ છીએ. 521 અરજી અમે આપવા આવીએ છીએ અને 4 ગામ અમે માપીએ જામનગર તાલુકાના. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.